નમસ્કાર, રામ રામ. મિત્રો, વાત કરવી છે કિંજલબેન રબારી. કિંજલબેન રબારીને જે વિવાદને લઈને જે આજે છે એનો અંત આવ્યો છે. કિંજલબેન રબારી તેઓ ઘરે પરત પાછા ફર્યા છે અને ચૌધરી સમાજ અને રબારી સમાજનું તેમજ બંને સમાજનું સમાધાન થયું છે. ત્યાર પછી તેઓ ઘરે આવ્યા પછી તેઓ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો છે અને શું કહી રહ્યા છે હું તમને વિડીયો બતાવું. વિડીયો પૂરેપૂરો છે. હું કિંજલ રબારી. મારા નામે જે હાલ વિવાદ ચાલી રહ્યો છે એ બાબતે હું જણાવવા માંગુ છું કે મેં જે પગલું ભર્યું હતું એ ભૂલીને હું પરત મારા ઘરનો સંપર્ક કરીને મારા ઘરે પરત આવી ગઈ છું અને રાજી ખુશી મારા પરિવાર સાથે રહેવા માંગુ છું. તો મારા સમાજના તથા 18 આલમના ચાહક મિત્રોને વિનંતી કરું છું કે મારા નામે ફેલાવેલી કોઈ અફવાઓમાં કે વાતોમાં આવવું નહીં. અસ્તુ. ત્યાર પછી મિત્રો એક બીજો વિડીયો વાયરલ થયો છે ચૌધરી સમાજમાં. કે ચૌધરી સમાજનું એવું કહેવું છે કે જો અમે રબારી સમાજને અમે જે દીકરી અમને પાછી સોંપી તો અમારી પણ એક દીકરી ગયેલી છે ચૌધરી સમાજમાં, જે રબારી સમાજમાં ગઈ છે, તો તે અમને દીકરી પાછી અમને સોંપો. તો વિડીયાના માધ્યમથી જે વડીલ જે માજી પણ કહી રહ્યા છે અમે પણ પાટીદાર સમાજમાંથી આવીએ છીએ, તો એ પણ અમારી દીકરી પર રબારી સમાજમાં ગઈ છે. તો એવો વિડીયો પણ વાયરલ થયો છે. તો એ વિડીયો હું બતાવું. વિડીયો પૂરેપૂરો જોજો. હું વિડીયો બતાવું. સમાજ આપણે છે તો અમારી દીકરી પાછી હલાવો અમારે ગામમાં છે. આટલું મહેરબાની કરી અમે તમને આશાદોડી કરો. રબારી સમાજના આગ્રણીય ઠાકર બાપાને મારે નમ્ર વિનંતી છે કે મારી દીકરી તમે પાછી આપો. તમારા બોલ તમે પકડી રાખો કે તમે જેવું કહેતા હતા કે કોઈ સમાજની દીકરી લેવી નહીં ને કોઈ સમાજની દીકરી આપવી નહીં, આપણા સમાજની દીકરી આપવી નહીં ને કોઈના સમાજની દીકરી લેવી નહીં. તો ઠાકરજી તમે મારી દીકરી તમને વિનંતી છે કે મને પાછી આપો. હું પાટીદારની એક બાઈ બોલું છું. મારી દીકરી મને પાછી જ આપો બસ.